દાહોદ ખાતે ફતેપુરા તાલુકાના વાલ્મીકીવાસમાં ગંદકી અને ગટર સમસ્યા ગંભીર બની છે। વારંવાર રજૂઆત છતાં તંત્ર ઘોર નિંદ્રામાં હોવાનું પ્રતીત થઈ રહ્યું છે। અગાઉ રોડ પર માટી નાખી કામ પૂરું કર્યાનો પ્રયાસ, રોડ ઊંચો થતા ઘરો નીચે પડ્યા, ગટરનું પાણી ઘરમાં ભરાયું। વાલ્મીકીવાસના રહેવાસીઓની હાલત દયનીય। ફરી રજૂઆત પર તંત્રનો જવાબ, ગ્રાન્ટ પૂરી થઈ ગઈ, ગટર વ્યવસ્થા ન થાય તો રોગચાળો ફેલાવવાની ભીતિ। અમારે દોઢ બે અઢી ત્રણ મહિના થઈ ગયા। સરપંચ અને સભ્ય બધા આવીને અમારી પૂરણ કરીને ખાલી માટી નાખીને નાહી ગયા અંદર। પૂરણ કરતા આઈસીસી રોડ ને નેટાળી બનાવો એમ કહીને હજુ કોઈ અમારી સંભાળતા નથી। આ લોકો અમારા મકાનોની અંદરથી જો આ રોડનું પાણી જમીને અમારા મકાનોમાં ભરાવા આવી જોઈએ। ટંકીનું પાણી બધું ચારે બાજુ નેટાળી રસ્તાની અંદર અમારા નેટાળીઓ ચાલે તો કીડા હીડા બધા પડી જાય, જાનવરોને બધા માણસો બીમાર પડી દવાખાને જતા થઈ ગયા। અમારે કોઈ સરપંચ અમારી કોઈ સંભાળતો નથી। આની જવાબદારી કેની રહેશે? સરપંચની રહેશે। અમે સરપંચ સભ્ય અને અમારા ઓળના સભ્ય એમને બધાને રજૂઆત કરી, પંચાયત ખાતે રજૂઆત કરી। અમારા જે ગટર લાઈન જે પૂરણ કરીને લોકો જતા રહ્યા, આજે 3 મહિના થઈ ગયા છે। 3 મહિના પછી બી અમારા સામું કોઈ જોતા નથી કે અમે જેવા કેવા જઈએ તો અમારે આજે કરી આલીએ, કાલે કરી આલીએ, ગ્રાન્ટ આવે એવી રીતે બોલીને અમારું કામ થતું નથી। અમે આટલી બધી ગંદકીમાંથી રહીએ છીએ અને અમારા મકાનો બી અડધા ડૂબી ગયા છે। અને જે પાણી આ ગંદકીનું પાણી અમારા ઘરોની અંદર નીકળે છે પાણી, અમારા છોરા અને બૈરા અને ગેડા ઉંમરવાળા બી લાયકવાળા માણસો બી બીમાર પડે છે। એની જવાબદારી કોણ લેશે? એની જવાબદારી જે બી લેશે એને અમારે લખિત પર લખી આલો તમે કે આ જવાબદારી અમે લેશું એમ। સરપંચને અને સભ્યને બધાને અમે કીધું છે ને સરપંચની જવાબદારીમાં આવે છે। આટલી રજૂઆત અમારી કોઈ સુણતું નથી, સાંભળતું નથી। અમે કઈ કરીને થાક્યા ને રોડ ને અને નેકાળીનો 2 ગટર લાઈન કરી આલવાના અને આરસીસી રોડ ભરવાનું કઈ અને આ લોકો પૂરણ કરીને જતા રહ્યા, તારના હજુ આવતા નથી।